જામનગર સહિત રાજ્યભરમાં આજે કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। જામનગર પરીક્ષા કેન્દ્ર ખાતે 15,000થી વધુ વિદ્યાર્થીઓની ફાળવણી કરવામાં આવી હતી, જેમાંથી 11,000થી વધુ ઉમેદવારો પરીક્ષામાં હાજર હતા। પરીક્ષા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં પૂર્ણ થઈ હતી। પરીક્ષાના આયોજન માટે વહીવટીતંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। મેરિટમાં સ્થાન પામનાર વિદ્યાર્થીઓને અલગથી શિષ્યવૃત્તિ આપવામાં આવશે, જે ઉપરાંત અન્ય એમ્પ્લાન્ટ થયેલ શાળાઓમાં સ્કોલર વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પ્રવેશ આપવાની વ્યવસ્થા પણ અમલમાં આવશે। પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી જામનગર આજરોજ જામનગર શહેરમાં અને એ જ રીતે સમગ્ર રાજ્યમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવેલું હતું। જામનગર જિલ્લાના ટોટલ 56 જેટલા સેન્ટર્સમાં આ પરીક્ષાનું આયોજન થયું અને સંપૂર્ણ રીતે વહીવટી તંત્રની મદદથી આ કાર્ય છે આપણે કરી શક્યા છીએ। ટોટલ આપણને 15,503 વિદ્યાર્થીઓ ફાળવવામાં આવેલા હતા, જેમાંથી 11,481 જેટલા વિદ્યાર્થીઓ હાજર છે। એટલે આમ અંદાજિત 75% જેટલી વિદ્યાર્થીઓની હાજરી છે। સમગ્ર પરીક્ષા છે એ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયેલ છે। ખાસ કરીને બેનિફિટ શું રહેશે?